મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો બધો પ્રેમ આપ્યો લવારીને. પણ લવારી જોનારામાંથી 50% લોકો અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ નથી અને 99% શું 99.9 તે પહેલા સબસ્ક્રાઇબ કરી દો. એ તો મફત છે ને યાર, પ્લીઝ યાર. સારું, ચલો વિડીયો જુઓ. હમણાં જ બેક સ્ટેજ અમે વાતો કરી રહ્યા હતા અને ત્યારે છે તે મેકઅપ ચાલી રહ્યું હતું. તો હી ટોલ્ડ મી દેટ ધ ફર્સ્ટ ટાઈમ યુ ડીડ મેકઅપ વોઝ એક્ઝેક્ટલી 50 years ago, 1974 માં. That's how long he has been in the industry, ladies and gentlemen. In fact, more. અને એમને લેજેન્ડરી રોલ્સ કર્યા છે, બાપના રોલ્સ કર્યા છે, ફાધર ઓફ ધ નેશનના રોલ્સ કર્યા છે. બાપરે બાપ. દરેક પ્રકારના સાહેબે રોલ્સ કર્યા છે અને આપણને હસાવ્યા પણ છે, રડાવ્યા પણ છે. અને આમનું બોડી ઓફ વર્ક જોઈને મને એવું થાય કે આમણે જે કામ કર્યું છે એનું અગર હું 1% બી કામ કરું જીવનની અંદર તો બહુ સારું કહેવાય. સો વન્સ અગેન બિગ રાઉન્ડ ઓફ ફોર ધ લેજેન્ડ દર્શન જરીવાલા. ઇટ્સ એન ઓનર એન્ડ અ પ્રિવિલેજ. કેવું લાગે છે કોમેડી ફેક્ટરી બોયઝ સાથે બેસીને આજે સ્ટેજ પર? એબ્સોલ્યુટલી ગ્રેટ, એબ્સોલ્યુટલી ગ્રેટ. પેલો પોકરનો એક હાથ હોય ને 5 પાનાનો, હા, 4 જોકર અને એક એક્કો. પણ બોસ, એ જોકરની મજા છે. એ જેની સાથે બેસે એને 5 ગણું કરી નાખે. વાળી લીધું તમે, વાળી લીધું. વાળી લીધું થોડું તો વાળ્યું, થોડું તો. ના, એટલે શરૂઆતમાં જ મેં કીધું આ 20 મિનિટને બદલે 20 સેકન્ડમાં તું મને અહીંથી ભગાડી દેશે. સર મારું ચાલો દર્શનભાઈ, થઈ ગયું. આપણે અંદર વાત કરીએ. તમને લાગે છે એટલી ઇજ્જત છે નહીં મારી, એટલે મને તો પેલું બી એક થોટ આવ્યો કે એટલું કીધું ને કે આટલા વર્ષો થઈ ગયા અને મેકઅપ આજે બીજી વાર થયો, તો મને એ બી થયું કે યાર પેલો મેકઅપ આર્ટિસ્ટ કેટલો ખતરનાક હશે કે આમ કેટલા લેયરનો મેકઅપ કરે કે સાહેબ વર્ષો લાઈક અંબુજા સિમેન્ટથી કરી દીધો હોય કે લાઈક ક્રેઝી. પણ જો કે મારી ટ્રેજેડી એ થઈ કે હું નાનો હતો ત્યારથી મને ફેશિયલ હેર ચિટકાડવાનો બહુ બધા રોલ મળ્યા. સૌથી પહેલો જ રોલ મળ્યો મને એક બાળ નાટકમાં, જેમાં હું અલાદ્દીનને જાદુઈ ચિરાગમાં પેલા જાદુગરનો વિલનનો રોલ કરતો હતો. નહીં, વિલનનો. જાફર. એટલે એમાં વિગ ને મોટી આઈબ્રોઝ ને મૂછો ને દાઢી ને ઓહો. એટલે એ લોકોએ મને ઢાંકવાનો બહુ પ્રયત્ન કર્યો. પણ ત્યારથી આ મેકઅપ ચોંટી ગયો છે એકચ્યુઅલી. પણ સર તમારા અંદર તો એક્ટિંગ તો આઈ થિંક યોર પેરેન્ટ્સ વર ઓલ્સો Yes. એક્ટર્સ, એટલે તમને વારસાગત મળી છે હા. એક્ટિંગ. તો હાઉ મેની યર્સ યુ બીન ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇન ટોટલ? Well, as I said, the first professional children's play I did was in 1974. Wow. પણ I acted on stage when I was in the second standard, પહેલી વાર. હું મારા મમ્મી સાથે દિલ્હી ગયો હતો. એ લોકો એક બહુ સરસ નાટક કરતા હતા, ઝેર તો પીધા છે જાણી જાણી. એમાં ઉપેન્દ્ર ત્રિવેદી વોઝ ધ ડિરેક્ટર. અને અને એમાં એક નાના બાળકનો રોલ હતો કે જે હિરોઈન પાસે બેઠો કક્કો ઘૂંટી રહ્યો છે અને પછી થર્ડ એક્ટનો કર્ટન ઓપન થાય છે ત્યારે પેલી કંઈક થોડીક ઉધરસ ખાઈને એને કહે છે કે કાના હવે તું જા. એમાં કાનો ઊભો થઈને ચાલી જાય છે. એમાં રસ્તામાં વચ્ચે એને કોઈ મળે છે એક કેરેક્ટર. એટલે એને કહેવાનું છે કે રોહિણીબેનની તબિયત સારી નથી એમ કરીને જવાનું છે. તો મારી પોતાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ આટલું બોલતા કે સામેવાળા અમારા નરહરી જાની, એ પણ બહુ દિગ્ગજ કલાકાર, એમને પણ ન સંભળાયું મેં શું કહ્યું તે. એટલે એમણે પાછું આમ ઓડિયન્સ તરફ જોઈને અચ્છા રોહિણીબેનની તબિયત સારી નથી એમ કહ્યું એણે. મને મોકલી આપ્યો. અને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ધીસ ઇઝ અ ગુડ અચીવમેન્ટ. લાઈક આપણામાંથી મોસ્ટલી લોકોને લેટા લૂછતા નહોતું આવડતું નાકમાંથી, અને આ રોહિણીબેનની તબિયત ખરાબ છે એ આખું. હું 4th હતો ને ત્યારે મેં મારું પહેલું પ્લે કરેલું. અને એ વડોદરામાં જે પેલું પોલો ગ્રાઉન્ડ છે ને ત્યાં દર દશેરા પર પેલી રામલીલા આખી ભજવાય. તો એની અંદર હું વાનર સેનાનો 36મો કે 38મો, મને આંકડો યાદ નથી, પણ આઈ એમ નોટ જોકિંગ, એ મારા કોસ્ચ્યુમ પર નંબર લખેલો હતો. એ તને તો રોલ તો મળેલો, મને તો અશોક વાટિકામાં જળ બનાવેલો, એ બી 29મું. આખામાં 2 એપલ લઈને ઊભો રાખેલો આમ. 2 જ એપલ વાળું. કયું ગાર્ડન હતું? વાટિકા, અશોક વાટિકા હતી કે ગાર્ડન ઓફ ઈડન હતું? કારણ કે એ
સફરજન વાળું તો એક જ ગાર્ડન અમને બધાને ખબર કે છે. પછી આઇઝેક ન્યૂટન વાળું હતું. હા એ પણ હોઈ શકે. એટલું બધું મને ખબર હોત ને આવડત હોત તો હું રોલ ના કરતો હોત. તને જોઈને મને એમ લાગે છે કે ઝાડને બદલે તને સફરજન બનાવવો જોઈતો હતો. રોહિણી બેન શું હતો ડાયલોગ? રોહિણીબેનની તબિયત આજે સારી નથી. હા, આવો સેમ ડાયલોગ મને પણ એક હતો નાટકમાં. આઈ ડોન્ટ રિમેમ્બર ધ સ્ટેન્ડર્ડ, પણ મારું ડાયલોગ હતો કે એ તો અત્યારે આરામમાં છે, એ 11 કરે છે. તો મેં નાનો હતો હું ત્યારે બહુ, તો મેં સોસાયટીનું જ હતું બોલે, તો મેં પેલું થોડું બોલે ને આમ આપણે લોકો નાનપણમાં, તો મેં એવું કીધું કે એ તો અત્યારે તુતા તે એમને એ તો અજ્ઞાત કરે છે. એટલે જ રોહિણી બેનની તબિયત ખરાબ છે. જો કે આવી પ્રવાહી પરિસ્થિતિ ઘણીવાર સ્ટેજ પર થતી હોય છે. કોસ્ટ્યુમ મેલ ફંક્શન થઈ જાય કે તમારું કોઈ દિવસ થયું છે costume? ના, કોસ્ટ્યુમ મેલ ફંક્શન હજી થયું નથી, પણ કંઈ નહીં, હજી આશા અમર છે. થશે. when I won the national award for Gandhi my father, તો એમાં મારી એક દૂરની કઝિન છે જે બહુ સરસ ડિઝાઇનર છે. મને કહે કે ના, પાયજામો નહીં, કે કફની અને પેલી જેકેટ તો ખરું, ઇટ ગોઝ વિથ યોર નેશનલ ડ્રેસ કાઇન્ડ ઓફ અ ફિલિંગ, પણ તમે ધોતિયું પહેરો. એટલે એણે કંઈક વેંકટગીરી નામના કોઈક એક સુવિખ્યાત ધોતિયાની એક પ્રત મને આપી અને ધોતિયું પહેરતા શીખવાડ્યું. એવું પહેરીને હું દિલ્હી વિજ્ઞાન ભવન ગયો અને ત્યાં એકચ્યુઅલી એસી એટલું બધું હતું, મને વિજ્ઞાનના ઘણા બધા ફિઝિક્સના નિયમો ને બધું બાયોલોજી ને બધું યાદ આવી ગયું. પણ દેટ વોઝ આઈ થિંક ઓનલી વન ટાઈમ દેટ આઈ વોન અ ધોતી. હા, પણ લુંગી અને ધોતીનું કામ જ એ છે ને, ઓપન વેન્ટિલેશન આખું. હા, પણ બોસ ક્યાં, તમે ક્યાં છો, તમે શું કરવા જઈ રહ્યા? અવોર્ડ લેવા ગયા હતા, પવન લેવા થોડી ગયેલા. પ્રતિભા પાટીલ જ્યારે તમને આપણા મહામહિમ એક્સ પ્રેસિડેન્ટે જ્યારે તમને એવોર્ડ આપતા હોય ને ગ્રેસફુલી આમ ચાલતા ચાલતા જવાનું હોય અને ત્યાં પહોંચવાનું હોય ને પછી ફોટા પાડે એ લોકો, એમાં આપણને આપણા ધોતિયાની ચિંતા હોય કે આ સરક્યું. અમે છે ને દર્શન સરને બહુ વખત મળેલા છે, અમુક વખત પિક્ચરની નરેશન કરી છે. અનફોર્ચ્યુનેટલી એમાંથી એક પણ પિક્ચર બની નથી. કેટલું સારું કહેવાય હજી સુધી. એ બનશે ત્યારે આમાંના કેટલા ચહેરા હજી હસતા હશે મને ખબર નથી. ત્યારે એવું કહી દઈશું કે ડ્રામા લખેલી, કિસી કો પતા નહીં ચલેગા. બટ યા આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ કે એક વખત દર્શન ભાઈ સાથે મારું એટલે આપણું કામ કરવાનું થાય. મેં તો કરી લીધું. હા, મેં તો આ એણે કરેલું. કમઠાણ મૂવી કેટલા લોકો છે? કમઠાણ મૂવી જોઈ છે કોઈએ? કોઈએ નહીં જોયું હોય. આ લોકોએ નહોતું બનાવ્યું, એ અલગ છે. જોયું હાહરીનો અત્યારે આ લોકો પોસ્ટર પર અમે જોડે ને કે આ લોકો. હા, એટલે એ લોકોએ જ્યારે પહેલું લખેલું ને તેમાં મને નતો લીધું. ના, કઈ નહીં, મારા જ ઘરે રોકાયો છે, હું કરી દઈશ આનું ઓયો બુક આજે. ના નહીં, અમે લોકોએ નતું લખ્યું. પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે આટલી બધી મૂવીઝ કરી છે, એમાં તમારું ફેવરેટ કામ અત્યાર સુધીનું કે મજા આવે એ વાળું કામ કયું રહ્યું છે? સી આઈ હેવ ડન વેરી સ્મોલ ક્વોન્ટિટી ઓફ ગુજરાતી ફિલ્મ્સ. Right. અને એટલા માટે કારણ કે મારી ઉંમરના કલાકારો માટે એવા પુરુષ પ્રધાન પાત્રોવાળું કોઈ બહુ ફિલ્મો નથી બનતી અને હું કોઈ પણ એંગલથી મલ્હાર ઠાકર લાગી નથી શકતો. એટલે મેં જે કંઈ પણ ફિલ્મ કરી છે એમાં મને કમઠાણ હેઝ બીન માય આઈ થિંક બેસ્ટ આઉટિંગ. અને બીજી હમણાં ફક્ત પુરુષો માટે આવવાની છે યસ, જન્માષ્ટમીમાં. તે મને ગમી. ફક્ત મહિલાઓ માટે બધા અહીંયા જોયેલું છે? તો એમાં દીપ હતો. આ બાજુ હું બી હતો. ભૂલી ગયા sorry. આખો લેફ્ટ વિંગ જે ઇગ્નોર મારી દીધું હમણે. સોરી યાર, સોરી. આઈ લવ યુ યાર. તું હતો? મને તો દર્શન સરના 2 રોલ બહુ જ આઇકોનિક લાગે પર્સનલી. એક તો સ્ટાઇલનો પ્રિન્સિપલ, સરદેસાઈ
એમાં સૌથી વધારે અને આના લીધે મારી બી કોલેજ લાઈફ થોડી અફેક્ટ થઈ ગઈ કારણ કે મેં પહેલી વખત આટલી મોટી સ્ક્રીન પર એક પ્રિન્સિપલ આમ પાર્ટી પર રેડ મારે ને પછી ધીરે ધીરે પોતે જ આમ તો મારો પ્રિન્સિપલ સર 4 વર્ષ વાટ જોઈ સેજ ગરદન એક એંગલમાં ના હલાઈ એને હે ને એ બહુ કીધું અને બીજું મારું ફેવરિટ છે રક્ત ચરિત્ર મૂવી અગર તમે જોયું હોય તો એમાં સર આઈ થિંક એસપી નો રોલ છે અને SP એવા એસપી છે જે બિંદાસ પોતાના જે ફોર્સ હોય એમને મિશન સમજાવતા શેરડી ખાય આમ દળાદળ એટલે તમે કેટલી શુગર ઇન્ટેક કરી લીધી એ? અરે ખૂબ એમાં મજા એ થઈ કે આઈ વોઝ નોટ સપોઝ ટુ ડુ દેટ રોલ એટ ઓલ અને હું રામુને મળવા ગયો હતો એક બીજી બહુ જ સુંદર એક ફિલ્મ એણે બનાવી હતી જે પણ નહોતી ચાલી હું ન ચાલે એવી ફિલ્મો ખૂબ કરું છું એ ફિલ્મ હતી નોટ અ લવ સ્ટોરી તો એને માટે એણે મને એક રોલ માટે બોલાવ્યો હતો મળવા માટે હવે આમ મોનિટરની સામે બેઠા હતા અને જોઈ રહ્યા હતા બધું થઈ રહ્યું હતું પછી હું આમ બાજુમાં બેઠો હતો ને તો આમ ધીરે ધીરે જોયા કરે વચ્ચે વચ્ચે મને પછી મને કે યોર આઈઝ આર વેરી ઇવિલ આઈ ડિડન્ટ નો હાઉ ટુ રિએક્ટ મેં કીધું આ મજાક કરે છે આ જેન્યુઇનલી બોલે છે પહેલી વાર મળતો હતો સાહેબને પછી મને કે યુ નો ઇન ધીસ રક્તચરિત્રમ there is one character which is a North Indian and rest of all of them are South Indians. Would you like to essay that character? It's just one scene, but in that scene, the good people, they come out in contrast because you are there. એટલે તમે એટલા ખરાબ માણસ છો કે એવું કેરેક્ટર એવું છે કે એટલા કરપ્ટ તમે ને વિનલ કહેવાય ને સાંઢ જેવો માણસ તો ऐसा चबाना हाँ तो वो एक्सेलेंट गेट दैट शुगर केन એટલે એણે પેલી ગંડેરીઓ મંગાવી અને કે વી વિલ ડू ધ એન્ટાયર સીન વિથ दैट एंड आई वांट यू टू वो चबा चबा के उसका जो कुचा होता है ना वो उसका वो हर जगह पड़ा है तुम्हारे एसपी के टेबल पे એટલે એમ કે आई वांट दैट सॉर्ट ऑफ एन एटमॉस्फियर એમ કરીને રોલ એને મારી પાસે કરાવ્યો પણ ઇટ વોઝ હિમ આઈ બીન ફોર્ચ્યુનેટ ટુ વર્ક વિથ રિયલી ગુડ ડિરેક્ટર્સ ફ્રેન્કલી but Ram Gopal Verma is not just a good director, he's a great Casanova. યા પણ હવે બધું તમે ડિરેક્ટરનું ઇમ્બાઇબ ન પણ કરી શકો હા એ વાત છે. મને તો એ જ ફિલિંગ આવી યાર કે રોલ તો ખતરનાક કર્યો પણ આમની ટૂથપેસ્ટ કેટલી ગજબ કહેવાય કે આખી શેરડી ધડાધડ કેટલી બધી ખાઈ ગઈ. મારો ફેવરેટ સીન સરનો છે ને અજબ પ્રેમ કી ગજબ કહાની ભાઈ એ સીનમાં હું બહુ હસલો પહેલી વખત એવી ઈચ્છા થયેલી મોટા પડદે કે યાર હવે રિવાઇન્ડ કરીને ફરીથી કરો ને કારણ કે એકચ્યુઅલી રિવાઇન્ડ વાળો સીન છે કે જેમાં રણબીર કપૂર કહે છે પાપા ક્યાં બઢિયા બોલા વાપસ બોલો અને તમે સેમ પિચમાં સેમ ટોનમાં સેમ રીતે સેમ ડાયલોગ ડિલિવર કરો છો એટલો હિલેરિયસ ડાયલોગ હતો ને વન્સ અગેન અને આ ખોટી ફોલ્સ મોડેસ્ટી નથી વન્સ અગેન ડિરેક્ટર એ અને પણ એમાં મજાની વાત એ છે છઠ્ઠો રીટેક જ એટલા માટે થયો કારણ કે સાહેબ પોતે હસી પડતા હતા હા રાજકુમાર સંતોષી એ મોનિટર પર બેસીને કરીને હસવા માંડે એટલે કટ કરવો પડે સી પછી પેલા મનીષ હરિશંકર કરીને એમના એક આસિસ્ટન્ટ હતા એણે કહ્યું કે સર हमको सबको पता है क्या करना है आप अभी बाहर जाके आप बाहर हो आइए नहीं मैम दर्शन जी आई कंट्रोल माय सेल्फ बट ही वाज द वन एंड मैंने कहा दर्शन जी मैं आपको सुनाऊंगा वो सीन जब आता है तो डायलॉग भी सुनाई नहीं देता है इतना रिस्पॉन्स आता है सब लोगों का क्योंकि एने મને મોબાઈલ પર સંભળાવ્યો હતો કે આખું કંઈ સંભળાઈ જ ન શકે તમને પણ ઇટ વોઝ વન્સ અગેન સંતોષી પણ હા સર તમે પણ ગજબ કામ કર્યું છે થેન્ક યુ સો મચ ફોર સ્પેરિંગ ધ ટાઈમ ટુડે એવરીબડી યસ અને આવી રહી છે એમની ફિલ્મ ફક્ત પુરુષો માટે જેમાં બચ્ચન સાહેબ પણ છે એકચ્યુઅલી ઇન અ સ્મોલ રોલ એમને આપ્યો છે એક રોલ આપ્યો છે Round of applause for Darshan Jariwala, everybody, yes.